વાત કરી લઈએ જૂનાગઢ જિલ્લાની, જ્યાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। માંગરોળ અને માળિયાહાટીના પંથકમાં ધોધમાર વરસાદ થયો છે। સવારે 2 કલાકમાં જ માંગરોળમાં 3 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। સવારે 2 કલાકમાં માળિયાહાટીનામાં 1.5 ઇંચ વરસાદ થયો છે। વીજળીના કડાકા ભડાકા વચ્ચે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો। જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। આજે જૂનાગઢ જિલ્લામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો અહીંયા જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને સવારથી જ આ માહોલ જે છે એ જૂનાગઢ પંથકની અંદર જોવા મળી રહ્યો છે। માંગરોળ અને માળિયાહાટીનામાં પણ અહીંયા પંથકમાં જે ધોધમાર વરસાદ સવારથી વાત કરીએ 2 કલાકમાં જ અહીંયા 3 ઇંચ વરસાદ માંગરોળમાં પડી ગયો છે। 2 કલાકની વાત કરીએ માળિયાહાટીનામાં કે જ્યાં 1.5 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। સવારથી આ માહોલ છે, વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે। આપણી સાથે સંવાદદાતા અતુલ વ્યાસ જોડાઈ ગયા છે। અતુલ, જૂનાગઢમાં આપણે વાત કરીએ માંગરોળ માળિયાહાટીના આ તમામ પંથકોની અંદર ધોધમાર વરસાદ વહેલી સવારથી, શું પરિસ્થિતિ ત્યાંની? જી વિક્રમ, ચોક્કસ જણાવી દઉં કે જે રીતે જૂનાગઢ જિલ્લાના જે રેડ એલર્ટમાં મૂકવામાં આવ્યો છે તેને લઈને જોવા જાય તો સમગ્ર જિલ્લાની અંદર હાલ જે છે તે વરસાદ માહોલ છવાયો છે। બીજી તરફ જોવા જાય તો આજે વહેલી સવારથી માંગરોળ અને માળિયાહાટીના પંથકમાં છે તે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। વહેલી સવારથી વરસાદ છે તે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસતા રસ્તા ઉપર અને નદી નાળાની અંદર પાણી વહેતા થયા છે। તેમજ ખેડૂતોમાં છે તે ખુશીનો માહોલ છે, કેમ કે આ વરસાદથી જ્યારે ખેડૂત બિલકુલ અતુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।